यमुना तीरवनचारी जय गिरिवरधारी जय गिरिवर। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा हरे 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 राम 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 हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा हरे 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 राम 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 हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्णा कृष्णा
ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય ગોપાલ ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય રાધા રમણ હરિ ગોવિંદ જય જય રાધા રમણ હરિ ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો રાધા રમણ હરિ શ્રી કૃષ્ણ ગોવિંદ હરિ મુરારી હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ મુરારી હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરિ મુરારી હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ શ્રી કૃષ્ણ ગોવિંદ હરિ મુરારે હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ મુરારે હે નાથ નારાયણ રાધા માધવ રાધા માધવ રાધા માધવ રાધે જય કૃષ્ણ બલરામ કૃષ્ણ બલરામ કૃષ્ણ બલરામ જય કૃષ્ણ બલરામ જય ગોરાનિતાય જય ગોરાનિતાય ગોરાનિતાય જય ગોરાનિતાય જય જય પ્રભુપાદ 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 જય પ્રભુપાદ 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 નિતાય ગૌર હરિ બોલ હરિ બોલ હરિ બોલ
प्रभुपाद महाराज की जय। अनंत कोटि वैष्णववृंद की जय। नामाचार्य हरिदास ठाकुर की जय। श्री हरिनाम प्रभु की जय। हरे कृष्ण महामंत्र की जय। निताय गौर प्रेमानंदे हरि हरि बोल। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते हरि बोल। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं सेवया। हरे कृष्ण। भगवती उत्तम श्लोके भक्तिर्भवती नैष्ठकी। ॐ ज्ञानमितिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त श्रीराधा कान्त नमोऽस्तुते। तप्त कांचन गौरांगी श्रीराधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि श्री गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। आजानुलंबित भुजो कनकावदातो संकीर्तने कपितरो कमलायताक्षो विश्वंभरो द्विजवरो युगधर्मपालो वन्दे प्रियकरो करुणावतारो वन्देऽहम् अनन्त अद्भुतेश्वरं श्रीचैतन्यमहाप्रभु। नीचोऽपि यत्प्रसादात्
ભક્તિશાસ્ત્ર પ્રવર્તક. શ્રીમદ ભાગવત કથાના આ ચતુર્થ દિવસમાં પધારેલા સર્વ ભક્તોનું હાર્દિક સ્વાગત છે. આજે ગરુડ પુરાણ અંતર્ગત ભગવાનની કથાનું આપણે શ્રવણ કરશું. પણ એના પહેલા આજે જે આપણે કથા સાંભળવાની છે ગરુડ પુરાણની, એ કોને લાગુ પડે છે અને કોને નથી લાગુ પડતી. આજની જે કથા જે છે એમાં મરણાસન વ્યક્તિને કેટલું દુઃખ પડે છે એની કથા છે. પણ જેને જીવનમાં ભગવાનનું નામ લીધું છે, જેને ભગવાનની કથા સાંભળી છે, એને આવા દુઃખમય પરિસ્થિતિમાં ક્યારેય જવું નથી પડતું, એટલી ગેરંટી છે. એટલા માટે સ્વર્ગસ્થ આત્મા જેને એના જીવનની અંદર પ્રભુનું નામ લીધું છે, ભજન કર્યું છે, અને સવારમાં ઉઠતાની સાથે એને ઠાકુરજીના રાધા રાસ બિહારીના દર્શન કરેલા છે, મંગળા આરતીના, એટલે એ જીવનું ક્યારેય પતન નથી થતું. ભગવાન પણ એ બધી વસ્તુ જુએ છે. ગરુડ પુરાણમાં લખેલું છે કે હે ગરુડજી, યમ દ્વારા બનાવેલી યોનિઓમાં પુણ્ય ગતિ પ્રાપ્ત કરવામાં જે પ્રાણીઓ સફળ થઈ જાય છે તેઓને સુંદર સુંદર ગીતો ગાતા અને વાદ્યો વગાડતા તથા નૃત્યો કરતા કરતા પ્રસન્ન ચિત્ત ગંધર્વોની સાથે સજી ધજીને ચંદન આદિના દિવ્ય સુગંધિત પુષ્પો અને સુવાસિત પુષ્પોવાળા વિમાનમાં બેસાડીને સ્વર્ગલોકમાં લઈ જાય છે. એને નરકમાં નથી લઈ જાય. યમરાજજી આવે પણ એને ત્યાં નરકની અંદર પહેલા એનો હિસાબ કિતાબ થાય, પછી કે આ પુણ્યશાળી જીવાત્મા છે એટલે આને સ્વર્ગમાં લઈ જાઓ. ત્યારે સ્વર્ગમાં એને ફોન કરે છે અને ત્યાંથી એ વિમાન આવે છે અને અહીંયા આગળ કહે છે કે પહેલી વસ્તુ શું કરે છે, બધા દેવતાઓ એની પૂજા કરે છે એ જીવાત્માની, અને પૂજા કરીને પછી આગળ કહે છે કે ગીતો ગાય છે, વાદ્યો ગાય છે, અને નૃત્ય કરતા કરતા આનંદથી પ્રસન્ન ચિત્તે એ જીવાત્માને છે ને સ્વર્ગમાં લઈ જાય છે. અને જેને જીવનમાં ભજન પૂર્ણ થઈ જાય છે, પૂરું ભજન કરી નાખે પરફેક્ટ, તો એને વૈકુંઠમાંથી વિમાન આવે છે, ભગવાનના ધામમાંથી વિમાન આવે છે. તો રાજા અથવા મહાત્માઓના ઘરમાં જન્મ લઈને સદાચારનું પાલન કરે છે. પુણ્ય સમાપ્ત થઈ જાય, ધારો કે સ્વર્ગમાં જતો રહે, સ્વર્ગમાં એના પુણ્ય સમાપ્ત થઈ જાય તો ત્યાં એની ગાડી ઊભી નથી રહેતી, એને ફરીથી આ જગતમાં આવવું પડે છે. અને એ આવે પણ કેવા ઘરની અંદર આવે છે, તો અહીંયા કહે છે કે રાજા અથવા મહાત્માઓના ઘરમાં જન્મ લે છે. એ માણસ પછી કોના ઘરમાં જન્મ લે? કોઈ ભિખારી કે દરિદ્ર કે એકદમ પાપી તાપી વ્યક્તિના ઘરે જન્મ નથી લેતો, પણ ભગવાન એને સારી જગ્યાએ જન્મ આપે છે. સમસ્ત ભોગો ભોગવીને ફરી સ્વર્ગલોકને પ્રાપ્ત કરે છે. અન્યથા શુદ્ર વૈશ્ય ક્ષત્રિયની યોનિઓમાં જ જન્મ લઈને દુઃખ ભોગવે છે. અને જો આવું કર્મ નથી કરતો ને તો એ માણસ દુઃખ ભોગવે છે. તમે જુઓ કે પહેલા દિવસે મેં તમને વાત કરી હતી કે એક જ સમયે બે છોકરાઓનો જન્મ થાય, પણ એક પૈસાવાળાના ઘરે જન્મ થાય એટલે એને કહે છે કે આ કરોડપતિ છે, અને એક ગરીબના ઘરે જન્મ થાય એટલે કે રોડપતિ. બંને એક જ સમયે જન્મ લીધો, પણ એકના કર્મ નબળા હતા એટલે એને ભિખારીના ઘરે જન્મ મળ્યો, અને એના કર્મ એક વ્યક્તિના સારા હતા એટલે એને પૈસાવાળાના ઘરે જન્મ મળ્યો. જેને ઢગલા બંધ પૈસા કે નાનપણથી એને કમાવવું પડતું નથી, એટલું બધું ધન ભગવાન એને આપી દે છે. એ તો લઈને આવ્યો નતો, તો આટલું બધું ધન આવ્યું ક્યાંથી? એના કર્મ અનુસાર આવ્યું છે.
એના કર્મ અનુસાર એને આ બધું સુખ અને દુઃખ આવ્યું છે. જે પણ મળે છે આપણા ગત જન્મોમાં કરેલા કર્મ અનુસાર આપણને મળે છે. જૈસી કરની વૈસા ફલ, આજ નહીં તો નિશ્ચિત કલ. જેવું કર્મનું તમે કર્મ કરશો ને એવું ફળ આપણને ભોગવવું પડે છે. મૃત્યુ લોકમાં જન્મ લેનારા પ્રાણીઓનું મૃત્યુ તો નિશ્ચિત છે. પાપીઓનો જીવ નીચેના દ્વારોમાંથી નીકળે છે. ત્યાર પછી 5 તત્વો પોતાનામાં જઈને અને મન ચંદ્રમામાં જઈને વિલીન થઈ જાય છે. હે ગરુડજી, શરીરમાં કામ, ક્રોધ અને 5 યોનિઓ, 5 ઇન્દ્રિયો છે. આ બધાને શરીરમાં રહેલા ચોર કહ્યા છે. કામ, ક્રોધ અને અહંકાર નામક વિકારો પણ તેમાં જ રહેનારા ચોર છે. આ બધાનો નાયક મન છે. આપણા શરીરની અંદર આપણને અધોગતિમાં નાખવા વાળી વસ્તુ એક જ છે કે આપણું મન. અને આપણું મન જ આપણને છે ને આ જન્મ મૃત્યુના ચક્કરમાં ફસાવી રહ્યું છે. એટલે એ જન્મ મૃત્યુના ચક્કરમાંથી નીકાળવા માટે આપણા મનને છે ને ભગવાનની સેવામાં લગાડવું જોઈએ. મન એવ મનુષ્યાણામ કારણ બંધન મોક્ષયો. આ મન છે ને જીવાત્માને સ્વર્ગમાં પણ લઈ જઈ શકે છે. આ જ મન છે ને આપણું ન જીતેલું મન આપણને નરકમાં લઈ જઈ શકે છે. અને આ જ મનના દ્વારા જો કોઈ પ્રભુનું ચિંતન કરે, ભગવાનનું સ્મરણ કરે, તો આ જ મનથી એ વૈકુંઠને પ્રાપ્ત કરી શકે છે. હવે નિશ્ચય આપણે કરવાનો છે કે આપણું મન ક્યાં ભટકે છે. સંસારમાં ભટકી રહ્યું છે, સ્ત્રીમાં ભટકી રહ્યું છે, બીજાને દુઃખી કરવામાં ભટકી રહ્યું છે, કે સંસારના માયક વિષયોમાં ભટકી રહ્યું છે, કે સ્વર્ગની અંદર જવું છે, કે આપણે પ્રભુના ધામમાં જવું છે. એનો નિર્ણય આપણી આ બુદ્ધિ અને આપણા મન ઉપર છે કે આપણે શું કરવાનું છે. અહીંયા મરવાવાળા જીવાત્માની વ્યાખ્યા કરે છે ગરુડજી. જિજ્ઞાસા કરે છે અને ભગવાન એને ઉત્તર આપે છે. એટલે ગરુડજીએ આ પ્રશ્ન કર્યો અને ભગવાન એનો ઉત્તર આપે છે. એટલે આ વેદનું નામ પડ્યું ગરુડ પુરાણ. અને ગરુડ પુરાણ અંતર્ગત ભગવાન છે ને ગરુડજીને કહે છે કે હે ગરુડજી, જે વ્યક્તિ મારું ભજન નથી કરતો, મારી ભક્તિ નથી કરતો, એ જીવાત્માની અધોગતિ થાય છે. બાકી જે મારું ભજન કરે છે, ભક્તિ ભાવ કરે છે, એની ક્યારેય અધોગતિ થતી નથી. આપણા શરીરમાં 9 દ્વાર છે. કેટલા છે? 9 દ્વાર. કયા કયા? કયા કયા 9 દ્વાર છે? ભગવદ્ ગીતા વાંચી હોય તો ખબર પડી જશે. શ્લોક સાથે હું તમને કહું છું ભગવદ્ ગીતાનો. 9 દ્વારે પૂરે દેહી. હે અર્જુન, આ શરીરના છે ને 9 દ્વાર છે. 2, 4, 6, 7 મળ અને ગુદા, એટલે કે મૂત્ર અને મળ વિભાગ. આ ટોટલ દ્વાર છે શરીરના. તો શાસ્ત્ર કહે છે કે જે મહાયોગી હોય એ યોગીની આત્મા અહીંયા તાળવામાંથી નીકળે છે. એનો આત્મા ક્યાંથી નીકળે? જ્યારે મરી જાય એટલે અહીંયાથી આત્મા નીકળે છે. જે ભગવાનનો ભક્ત હોય એનો આત્મા, જે ભજન પૂરું થઈ જાય ને, જેનું ભજન પૂર્ણ થઈ જાય એનો આત્મા અહીંયાથી નીકળે છે, હૃદયમાંથી ડાયરેક્ટ. પછી જે આત્મા, જે જીવાત્મા સ્વર્ગલોકનો વાસી થવાનો હોય, જેને ભગવાનનું ભજન નથી કર્યું પણ દાન પુણ્ય અને ગરીબોને ભોજન કરાયું, ધાબળા આપ્યા અને ઘણું બધું કર્યું, ભગવાનનું નામ નથી લીધું, ભજન નથી કર્યું, તો એની આત્મા કઈ જગ્યાએથી નીકળે છે? આંખમાંથી, મોઢામાંથી, નાકમાંથી, કાનમાંથી, એવા દ્વારેથી નીકળે છે. હવે જે જીવાત્માએ આખું જીવન પાપ કર્મ કર્યું છે, ચોરી કરી, બીજાના પૈસા લૂંટફાટ કરીને લઈ લીધા, બીજાના ધંધામાં નુકસાન થઈ ગયું હોય તો કે ભાઈ થોડું થયું હોય પણ કે હાવ કોરે કોરો હું તો બધું થઈ ગયું, કરોડનું નુકસાન કરી દીધું. કર્યું હોય 2-5 લાખનું કર્યું હોય પણ પછી કે હવે લાવો ને બધાને, કોઈને પૈસા દેવા નથી. એટલે સંસારની અંદર જન્મથી લઈને મૃત્યુ સુધી લોકોને છેતરવાના ધંધા કર્યા, લોકોને દુઃખી કર્યા, પશુ પક્ષીઓને દુઃખી કર્યા, ઝાડવાઓને કાપી નાખ્યા. ગોચરની જમીન હોય તો એને પણ વાળીને શું કરી દીધું? બંગલા બનાવી દીધા.
ઘણા લોકો નહીં, ઓલા તલાટી હોય ને સરપંચ હોય, ધારાસભ્ય હોય કે MLA હોય કે મંત્રી હોય, એ લોકો શું કરતા હોય, આવા ઘણા બધા લોકો શું કરતા હોય, બધા જગ્યાઓ દબાઈ દબાઈને બેસી જતા હોય. એની વાત છે. તો કે છે કે જેણે આખું જીવન આવી રીતે હરામનો પૈસો ભેગો કર્યો છે, તો એ જીવાત્માની આત્મા છે ને મળ વિભાગમાંથી નીકળે. જે આપણે મળ ત્યાગ કરીએ છીએ ને ત્યાંથી ગંદી જગ્યાએથી એનો આત્મા નીકળે, એટલે એની અધોગતિ થાય છે. એની અધોગતિ થાય. અથવા મૂત્ર, જ્યાંથી માણસ મૂત્રનો ત્યાગ કરે એ જગ્યાએથી છે ને એનો આત્મા નીકળે છે, અને એ જીવાત્મા નીચેના લોકમાં એટલે કે યમ લોકમાં પહોંચી જાય છે. બહુ એને બહુ પસ્તાવો થાય છે કે મેં નશ્વર શરીર માટે આટલી મહેનત કરી, રૂપિયા તો બહુ કમાણા, પણ છોકરાઓ ભોગવશે ને હું તો કાંઈ ભોગવ્યો. મેં તો મેડીઓ બનાવી, બંગલા બનાવ્યા, પાપ કર્યું, પણ કોની માટે? છોકરાઓ માટે. ઓલો વાલિયા લૂંટારા હતા, ખબર છે ને? વાલિયો લૂંટારો હતો, અને નારદ મુનિ આવીને કહે છે કે અરે ભાઈ, તું આટલું બધું પાપ કરે છે, આ પશુ પક્ષીઓને મારે છે, એ આ પાપનો ધંધો છે. એટલે ઓલો કે અમારા બાપનો ધંધો છે. એ શું કે છે? એ અમારા બાપ દાદાથી આ જ કરતા આવ્યા છે, મારવાનું કામ. તો કે આ બધું આમાંથી છે ને તું નિવૃત્ત થઈ જા અને ભજનના માર્ગે લાગ. એ કે હું આ મારા પરિવાર માટે કરું છું. તારા પરિવાર વાળાને જઈને કે, દીકરાને, દીકરીને, વહુને, જેને બી, જે બી ફેમિલી હોય એને જઈને કહી દે કે ભાઈ હું આ પાપ કરું છું, તો તમે ભાગીદાર થવાના છો આમાં? પાર્ટનરશિપ કોઈ થશે? એટલે એ વાલીઓ લૂંટારો છે ને, ઓલા ગુરુજી હતા નારદ મુનિ, એને લીમડાનું ઝાડ કે કોઈ પણ ઝાડ હતું ને એમાં બાંધી દીધા, અને બાંધીને જઈને ઘરે ગયો, અને ઘરે જઈને પત્નીને કે તારી માટે આટલા બધા કાળા કામ કરું છું, પાટણના પટોળા અને દાગીના જ્વેલર્સમાંથી બધા સુંદર મજાના તને ઘરેણા બનાવીને આપું છું, તો શું તું આ મારા પાપમાં ભાગીદાર બનીશ? તો પત્નીએ રોકડો જવાબ આપી દીધો. શું કામ? ઘોડે ચડીને આવ્યા હતા. કોને કીધું તું? જુનાગઢ જતું રહેવું હતું ને કે હરિદ્વાર જતું રહેવું હતું. તમે મને પરણીને લાયા છો તો તમારું કર્તવ્ય છે, અને હું તમારે શું કામ પાપમાં ભાગીદાર બનું? બધા કરે છે એમ તમે કરો. એટલે ઓલો વ્યક્તિ તો વિચાર કરે છે, વાલીઓ લૂંટારો કે છે, હા, એ વિચાર કરે છે કે ખરેખર મારે તો હવે છે ને ભજનમાં લાગી જવું છે, પણ લાવ વન ચાન્સ, એક છોકરાને પણ ચાન્સ જોઈ લઉં કે છોકરો શું કહે છે. દીકરા, તારી માટે આ એક્શનના બૂટ લાવું છું, હીરો હોન્ડાનું બાઇક આપ્યું તને, સારા સારા કપડાં તને આપું છું, તને બંગલામાં રાખું છું, સારી સારી જોબ અને સારા સારા ટ્યુશન ને સારી સારી કોલેજમાં તને ભણાવું છું, તો મારી કેટલી મહેનત કરવી પડે છે, તો દીકરા તું આ મારા પાપમાં ભાગીદાર બનીશ? તો દીકરાએ જવાબ આપે, શું કામ? જાણ્યા હતા? નતા જાણવા. હવના બાપા કરે ને તમે કરો. એટલે ઓલો વાલીઓ લૂંટારો જઈને વિચાર કરે છે કે દીકરોય મારો ન થયો અને પત્નીએ મારી ન થઈ, અને તમે જ પાપ ભોગવો. એટલે જઈને નારદ મુનિના ચરણોમાં દંડવત પ્રણામ કર્યા, અને પ્રણામ કરીને કહે છે કે ગુરુદેવ, મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ કે આખું જીવન મેં આટલું બધું પાપ કર્યું, પણ તમારા જેવા સંતની કૃપાથી આજે મને અડધી જિંદગીમાં પણ મને ભગવાનની પ્રાપ્તિ થઈ શકે છે. એટલા માટે તમે મને ઉપદેશ આપો, મને જ્ઞાન આપો, ભક્તિ આપો, મંત્ર આપો, તમે જે કહેશો હું કરવા તૈયાર છું. પણ આ જીવન પાપ કર્યું હોય એટલે વાણી પર શું આવે? પાપની વાતો જ આવે. એટલે વાલિયા લૂંટારાને નારદ ઋષિ મુનિ કહે છે કે તે આજ સુધી જેટલું પણ કાળું ધન કમાણું છે ને એ સતમાર્ગે વાપરી નાખ, તો તારું આ કાયા ને આ બધું દેહ છે ને એ પવિત્ર બની જશે. ત્યારે વાલિયા લૂંટારે તો બધું એને સતમાર્ગે વાપરી દીધું, અને એમના ગુરુજી નારદ મુનિ એને મંત્ર આપ્યો કે રામ નામનું રટન કરજે. શું કરવાનું? આખો દિવસ માળાના મણકે મણકે શું કરવાનું છે? રામ નામનો જાપ કરવાનો. આપણે મર્યા પછી ઠાઠડી બંધાય એટલે લઈ જાય, બોલે છે ને ભગવાનનું નામ. એટલે એ નારદ મુનિ કે છે કે બસ ભગવાનનું નામ લેવાનું છે. એટલે વાલીઓ લૂંટારો જે છે ને ભગવાનનું નામ લેવા જાય. બોલો બેટા રામ 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 રામ. તો ઓલો રામ રામ કરવા જાય, રામ રામ મરા 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 કરે છે, પણ રામ નામ નીકળતું ઊંધું નામ નીકળે છે, મરા મરા મરા. કારણ કે મારવાનો ધંધો હોય એટલે મારવાનો ધંધો હતો એટલે એની વાણી પર એ મરા
બસ મારવાનો ધંધો, એટલે મરા કરતો હતો. પણ તોય નારદ મુનિ કહે છે કે ખેતરમાં બીજ તમે આડું વાવો, ઊભું વાવો, સીધું વાવો, ગમે તેવું વાવો, પણ ફણગો તો સીધો જ ફૂટે છે. એવી રીતે ભગવાનનું નામ તમે ગમે તેટલે રો, ઊંધું લો, હળવું લો, ગમે તેવું લો, પણ ભગવાનનું નામ ફળ તો તમને સીધું જ આપશે. એટલે કે હે વાલિયા, તું આવી રીતે જ ભગવાનનું નામનું રટન કરજે. અને એમાં સંતો લખે છે કે ઉલટા નામ જપત જગ જાના, વાલ્મીકી ભયે બ્રહ્મ સમાના. આ ઉલટું નામ જપ કરીને પણ વાલિયો લૂંટારો પણ વાલ્મીકી બની ગયો. અને હજી તો ભગવાન આવ્યા નતા આ પૃથ્વી પર, એના પહેલા રામાયણ લખી દીધી આખી. આટલી બધી શક્તિ ક્યાંથી આવી? એ ભગવાનના નામમાં આવી છે. એટલે ભગવાનનું નામ લેવું જોઈએ. ભગવાનના નામમાં બહુ શક્તિ છે. અને જે લોકો ભગવાનનું નામ લે ને, ભલે એના હૃદયમાં કાંઈ વસ્તુ ન હોય, એને વેદોનું કોઈ જ્ઞાન ન હોય, પણ દિવ્ય જ્ઞાન હૃદય પ્રકાશિત. જ્યારે તમે ભગવાનનું નામ લેવા માંડશો ને, તો તમારા હૃદયની અંદર ચારો વેદોનું જ્ઞાન પ્રગટ થઈ જશે. તમને કદાચ સંસ્કૃત નહીં આવડે ને, તો પણ તમને સંસ્કૃત આવડશે. એનું પ્રમાણ છે આ વેદોનું. તો અહીંયા આગળ એ જ વસ્તુ કે છે. હરે કૃષ્ણ. થોડો વાયર ઢીલો હતો એટલે હવે કઈ. તો અહીંયા ભગવાન જીવાત્માની ગતિનું વર્ણન કરે છે કે કયા દ્વારેથી આત્મા નીકળે તો એની કેવી ગતિ થાય છે. આ શરીર નસોથી બંધાયેલું કાન વગેરે ઇન્દ્રિયો અને 9 દરવાજા વાળું છે. આ સાંસારિક વિષય વાસના વધારવાથી વ્યાપ્ત કામ, ક્રોધ આદિ વિકારો વાળું, રાગ દ્વેષથી પરિપૂર્ણ તથા તૃષ્ણા નામક ભયંકર ચોર ધરાવનારું છે. આ લોભથી જાળમાં ફસાયેલું છે અને મોહરૂપી વસ્ત્રોથી ઢંકાયેલું છે. આ માયા વડે સારી રીતે બંધાયેલું છે અને લોભના રહેઠાણ જેવું છે. બધા પ્રાણીઓનું શરીર આ બધાથી વ્યાપેલું છે. જે લોકો પોતાના આત્માને જાણતા નથી તેઓ પશુ તુલ્ય છે. જે લોકો પોતાના આત્માને એટલે કે પોતાના અસ્તિત્વને જાણતા નથી કે આ શરીર ભગવાને મને શેના માટે આપ્યું છે, એ જો જાણતા નથી ને, તો એ પશુ તુલ્ય છે. હે ગરુડ, 84 લાખ યોનિઓ છે અને ઉદ્વિજ એટલે કે પૃથ્વી ઉગતી વનસ્પતિઓ, સ્વેદજ એટલે પરસેવાથી ઉત્પન્ન થતી વસ્તુઓ, જેને જૂ, લીખ, કીટ, અંડજ, પક્ષી તથા જરાયુજ એટલે કે મનુષ્યના સંપૂર્ણ સૃષ્ટિ વિભક્ત વેચાયેલી છે. આવી રીતે ભગવાન ગરુડજીને ઉપદેશ આપે છે કે કયા જીવની કેવી ગતિ થાય છે. સત્કર્મ કરવાથી એને શું મળે છે અને ખોટું કર્મ કરવાથી એને કેવી યોનિઓ મળે છે. અને આ રીતે જીવાત્માને 50 વર્ષનું જીવન તો મળે છે. આ પૃથ્વી પર માણસ કેટલા વર્ષ જીવે છે? કળિયુગમાં 50 વર્ષનું આયુષ છે. પણ 50 વર્ષ તો જીવે છે, પણ એને દુઃખ કેટલું મળે છે ખબર છે? 5 કરોડ વર્ષ સુધી દુઃખ મળે છે. જે લોકો ભણેલા હોય ને એને 5 કરોડ વર્ષ. આ જ વાલ્મીકીએ રામાયણમાં લખેલું છે કે એક જીવાત્માનું 50 વર્ષનું જીવન છે, પણ એને આ મનુષ્ય જીવન ફરીથી મળવા માટે 5 કરોડ વર્ષ સુધી આ બધી યોનિઓમાં ભટકવું પડે છે, નરકમાં જવું પડે અને હજારો, લાખો ને કરોડો વર્ષો સુધી એ દુઃખ ભોગવે અને એના પછી એને મનુષ્યનો અવતાર મળે છે. તમે વિચાર કરો 2 ઘડી માટે કે આપણને જે આ મનુષ્ય દેહ મળ્યો છે, કેટલી મહેનત કરીને મળ્યો છે. આપણે કેટલી તપસ્યા કરી છે, કેટલી સાધુની સેવા કરી છે, કેટલું ભગવાનનું નામ લીધું, ત્યારે આપણને આ બધી વસ્તુ મળી છે. ન કે એમને કોઈ મળે એમ નથી. અહીંયા હવે ભગવાન શ્રી કૃષ્ણ મરણાસન વ્યક્તિ માટે કરવામાં આવતા પ્રાયશ્ચિત. ધારો કે કોઈ વ્યક્તિને આપણને ખબર છે કે આ વ્યક્તિ આપણી સાથે રહ્યો છે અને એનું જીવનનું કર્મ સારું નહોતું, તો મર્યા પછી પણ આપણે 12 દિવસ સુધી કેવા સત્કર્મ કરી શકીએ છીએ એનું વર્ણન બતાવે છે. મરણાસન વ્યક્તિ મેં કરવામાં આવતા પ્રાયશ્ચિત 10 પ્રકારના દાન છે. વિવિધ કર્મ કે મૃત્યુ બાદ કરવામાં આવતા કર્મ, જેને કહેવાય ષડપિંડ દાન. દાહ સંસ્કાર પહેલા કરવામાં આવતા કર્મ, દાહ સંસ્કાર પછી અસ્થિ સંચય વગેરે.
કર્મ તથા ગૃહ પ્રવેશ સમયના કર્મ, દુર્મૃત્યુની ગતિ. દુર્મૃત્યુ એટલે કે અધોગતિમાં જે માણસ જતો રહે, અધોગતિમાં એને કહેવાય કે જેનું આયુષ્ય 70 વર્ષનું હોય અને અધ વચ્ચે માણસ મરી જાય તો એની પણ અધોગતિ થાય છે. એના માટે નારાયણ બલિનું વિધાન છે શાસ્ત્રમાં. આવી રીતે અલગ અલગ વસ્તુનું વર્ણન કરતા ભગવાન શ્રી કૃષ્ણ ગરુડજીને કહે છે કે જાણતા કે અજાણતા મનુષ્યો જે પણ પાપ કરે છે તે પાપોની શુદ્ધિ માટે તેમને પ્રાયશ્ચિત કરવું પડે. જાણતા કે અજાણતા આપણાથી પાપ કર્મ થાય તો એને પ્રાયશ્ચિત કરવું પડે. જે વિધાન છે, જે વિધાન છે તેને સર્વપ્રથમ પવિત્ર કરનારા ભસ્મ વગેરે 10 સ્નાન કરવા જોઈએ અને પોતાના પ્રાયશ્ચિત રૂપે શાસ્ત્રોક્ત કૃચ્છ આદિ વ્રત અથવા તેના જ જેવા ગોદાન વગેરે કર્મ કરવા જોઈએ. એને ગાયોનું દાન કરવું જોઈએ. જીવતે જીવતા એ માણસને વિચાર કરવો જોઈએ કે મારા કર્મ નબળા છે અને મારે હવે અધોગતિ થશે, હું મરીશ તો મારે આ બધું વસ્તુ ભોગવવી પડે. એટલા માટે એને ગૌ દાન કરવું જોઈએ. જે મનુષ્ય તે બધું કરવામાં સમર્થ ન હોય તો તેનાથી અડધું તો કરવું જ જોઈએ. જો અડધું પણ થઈ શકે અને એ ન હોય તો તેનાથી પણ અડધું, અને તે પણ શક્ય ન હોય તો તેનાથી પણ અડધું, પરંતુ કાંઈક ને કાંઈક પ્રાયશ્ચિત કરવું જોઈએ. ત્યાર પછી પોતાની શક્તિ પ્રમાણે 10 પ્રકારના દાન આપવાનું જે વિધાન છે તે સાંભળો. હવે મરણાસન વ્યક્તિ પછી 12 દિવસમાં જે દાન આપવાની વાત કરે છે એ ગરુડ પુરાણ કહે છે. ગો, ભૂમિ, તિલ, હિરણ્ય, જવ, સાધો, અન્ય ગુડાસ તથ રજતમ લવણમ ચૈવ દાનાની 10 વૈ વિદુઃ. આ 10 પ્રકારના દાન એને 13 દિવસ સુધીમાં એને આપવાના હોય છે એનું વર્ણન કરે છે. યમપુરીમાં જવાના જે રસ્તા બનાવવામાં આવ્યા છે તે અત્યંત દુર્ગમ યુક્ત લોહી અને પરુથી ભરેલા છે. પહેલા દિવસે મેં વાત કરી હતી અહીંયા કે જ્યારે કોઈ જીવાત્માને ભૂખ લાગે, તરસ લાગે અને એને યમરાજજીના માર્ગે રસ્તામાં લઈ જાય તો એને કે મને તરસ લાગી છે, એ પાપી જીવાત્મા કે તો અહીંયા આગળ કહે છે કે એને બ્લડ, પરુ, મજ્જા, લોહી, મળ, મૂત્ર, જે પણ ગંદકી, વાળ, હાડકા એને મિક્સરમાં ગ્રાઇન્ડર કરી અને એને ભરીને એને આપે છે કે લો પીવો આ બધી વસ્તુને. એટલે એની સદગતિ માટેનું આ વર્ણન કરે છે. માટે તેને રસ્તામાં આવેલા વૈતરણી નદીને પાર કરવા માટે વૈતરણી ગાયનું દાન આપવું જોઈએ. જે ગાયનું સંપૂર્ણ શરીર કાળું હોય, આંચળ પણ કાળા હોય અને વૈતરણી એને ગાય કહેવામાં આવે છે. તલ, લોઢું, સોનું, કપાસ આનું વર્ણન કરે છે 10 પ્રકારના દાન. પહેલું છે તલ, લોઢું, સોનું, કપાસ, મીઠું, સપ્ત ધાન્ય, ભૂમિ અને ગાય. પાપમાંથી શુદ્ધ થવા માટે આ પદાર્થો પવિત્રતામાં એકથી ચડિયાતા છે. આ 8 દાનોને મહાદાન કહ્યા છે. વિચાર કરો, મીઠું છે ને, મીઠું જેટલો એ જીવાત્માને કદાચ આનું વર્ણન છે કે જ્યારે જીવાત્માનો કોઈનો ઘણી વખત છે ને શ્વાસ છૂટતા ન હોય, આવું બની શકતું હોય. ઘણા લોકો પથારીમાં પડ્યા જીવ છૂટે નહીં તો એનું જેટલું શરીરનું વજન છે ને એટલા વજન બરોબર એને દાન છે ને મીઠાનું દાન કોઈક વ્યક્તિને દાનમાં આપી દેવું. ધારો કે એના શરીરનું વજન જે છે ને 70 કિલો હોય, 60 કિલો હોય તો 2 મણ, 3 મણ, 4 મણ જેટલું મીઠું છે ને કોઈક ગરીબ વ્યક્તિને દરેકના ઘરે ઘરે જઈને આપી દેવાનું 2-2 કિલો મીઠું. આનું વર્ણન કરે છે. તિલ, લોહ, તલ, લોઢું, સોનું, કપાસ, મીઠું, સપ્ત ધાન્ય, ભૂમિ, ગાય આ પાપમાંથી શુદ્ધ થવા માટે આ પદાર્થો પવિત્રતામાં એકથી ચડિયાતા છે. આ 8 દાનોનું મહાદાન કહેવામાં આવે છે. આ પદાર્થોનું દાન ઉત્તમ સ્વભાવના બ્રાહ્મણને આપવું જોઈએ. ઉત્તમ સ્વભાવના બ્રાહ્મણ એટલે કે જેનું જીવન પવિત્ર હોય. એને અહીંયા આગળ એક શરત મૂકી છે કે ઉત્તમ પ્રકારનો બ્રાહ્મણ કોને કહેવાય?
હવે દશા કેવી થઈ ગઈ છે કે લોકો બીડી પીતા હોય, મોઢું આખું ગુટકાથી ભરેલું હોય, અને તો કે અમે બ્રાહ્મણ છીએ ને અમે યજ્ઞ કરાવીએ છીએ. તમે જુઓ કે ડાયરામાં લોકો ભજન કરતા હોય પણ મોઢું કેટલું ભરેલું હોય. એટલા માટે આ બધી વસ્તુ અહીંયા વાત તમને જે કહે છે ને એ સત્ય માટે કહે છે કે ઉત્તમ પ્રકારનો બ્રાહ્મણ એને કહેવાય કે જેને હંમેશા શરીર પવિત્ર રાખતો હોય, હંમેશા જેના વિચારો પવિત્ર હોય, જેને કોઈ લેવાની ભાવના ન હોય, એવા બ્રાહ્મણને અહીંયા કહે છે ઉત્તમ બ્રાહ્મણ. તિલા લોહમ હિરણ્યમ ચ કર્પાસમ લવણમ તથા સંસ્કૃતમાં છે સપ્ત ધાન્યમ ક્ષિતિગ્રાવ એકેકમ પાવનમ સ્મૃતમ એતા ચષ્ટો મહાદાનમ ઉત્તમાચ દ્વિજોત્તયે. દ્વિજોત્તમય એટલે કે જે બ્રાહ્મણને આ ઉચ્ચ પ્રકારના દાન દેવા જોઈએ. હવે પદદાનનું વર્ણન સાંભળો. છત્રી, માણસ મરે ને એટલે 12મા દિવસે શું કરે? સજ્યા. શું કે? સૈયા કે ને. તો અહીંયા આગળ કહે છે કે હવે પદદાનનું વર્ણન સાંભળો. છત્રી, પગરખા એટલે ચપ્પલ, વસ્ત્ર, વીંટી, કમંડળ, આસન, પાત્ર અને ભોજ્ય પદાર્થો, આ 8 પ્રકારના દાન દેવામાં આવે છે. ફરીથી સાંભળો. સૌથી પહેલી વસ્તુ, સૈયા હોય એમાં એક તો ખાટલો હોય છે, પછી છત્રી, પગરખા એટલે ચપ્પલ, વસ્ત્ર, પછી એક વીંટી, ચાહે ચાંદીની કે સોનાની કોઈ પણ તમે કરીને આપી શકો છો. કમંડળ એટલે કંઈક વાસણ એવું આવે. આસન, એને એક આસન એટલે કે ચટાઈ અથવા ચાદર, અને એક પાત્ર ભોજન માટે, એક થાળી, અને ભોજ્ય પદાર્થો એટલે કે એની અંદર કાચું સીધું બધું આવી ગયું, એ બધી વસ્તુ. આ 8 પ્રકારના દાન એને દેવા જોઈએ. હવે એનું વર્ણન સંસ્કૃતમાં છે. છત્રો પાનહ વસ્ત્રાણી મુદ્રિકાચ કમંડલુ. મુદ્રિકા એટલે વીંટી. આસનમ ભાજનમ ભોજ્યમ પષ્ટ ચષ્ટ વિધમ સ્મૃતમ. તલપાત્ર, ધૃતપાત્ર, શય્યા, ઉપસ્કરણ, છત્રી, સાહિત્ય, ખાટલો, શણગાર, ઘરેણા વગેરે તથા બીજા પણ ઠીક લાગે તે પદાર્થો આપવા જોઈએ. આટલું બધું વર્ણન એની અંદર ખબર છે ને બધાને? આવી રીતે ઘરમાં થતું હોય બધાને. આ એનું વર્ણન ગરુડ પુરાણ કહે છે. હે પક્ષીરાજ, આ પૃથ્વી પર જેણે પાપનું પ્રાયશ્ચિત કરી લીધું છે તે 10 પ્રકારના દાન પણ આપી ચૂક્યો છે. વૈતરણી ગાય પણ 8 પ્રકારના દાન પણ આપી ચૂક્યો છે. તલથી ભરેલું પૂર્ણ પાત્ર, ઘીથી ભરેલું પાત્ર, સૈયા દાન તથા વિવિધ પદદાન જે કરે છે તે નરકરૂપી ગર્ભમાં આવતો નથી, અર્થાત તે પુનર્જન્મ લેતો નથી. કદાચ જીવતે જીવતા પણ એ માણસે એને કદાચ વિશ્વાસ ન હોય કે મારા મર્યા પછી મારા ઘરવાળા કદાચ કરે કે ન કરે, તો હું જીવતે જીવતા બધા દાન કરી દઉં, તો ઈ તો કરશે, પણ મર્યા પછી પણ જો આપણે કરીએ ને તો અહીંયા કહે છે કે પુનર્જન્મ ન વિદ્યતે, એનો ફરીથી આ જગતમાં જન્મ થતો નથી અને ભગવત ધામનો અધિકારી બની જાય છે. હવે સંસ્કૃતમાં આગળ કહે છે ગરુડ પુરાણમાં, પ્રાયશ્ચિતમ કૃતમ યેન 10 દાનાન્ય અપેક્ષિતો દાનમ ગોર્વેત અરણ્યાશ્ચ દાના ચષ્ટો તથા પીવા તિલપાત્રમ સર્પિપાત્રમ શય્યાદાનમ તથૈવ ચ પદદાનમ ચ વિધિવત્સનાસો નિરગર્ત ગર્ભ. પંડિતો સ્વતંત્ર રૂપે પણ મીઠાનું દાન કરાવવાની ઈચ્છા રાખે છે, કેમ કે આ લવણ રસ ભગવાન વિષ્ણુના શરીરમાંથી ઉત્પન્ન થયો છે. આ પૃથ્વી પર મરણાસન પ્રાણીના પ્રાણ જ્યારે નીકળી રહ્યા હોય તે સમયે લવણનું દાન તેના હાથે આપવું જોઈએ, કેમ કે આ દાન તેના માટે સ્વર્ગલોકના દ્વાર ખોલી નાખે છે. જો કોઈ માણસનો આમ શ્વાસ છૂટતા ન હોય તો એને શું કરવું જોઈએ માણસે? અને આ જે આજની કથા છે ને, કદાચ આપણને યાદ ન રહે તો એને વારે વારે સાંભળવાની, એટલે આપણને બધી વસ્તુ યાદ રહે કે જેનો જીવ ન છૂટે તો એને શું કરવું જોઈએ. પછી એક બીજી વસ્તુ પણ બતાવી છે, એને તલનું દાન અપાવવું જોઈએ. સફેદ તલ આવે ને, કેટલા રૂપિયા કિલો મળે છે? 100 રૂપિયા કિલો, 80 રૂપિયા. અહીંયા તો એટલો ભાવ છે.
બરોબર છે. હવે એ તલનું દાન એના હાથમાં હાથ રાખી તલનું પેકેટ રાખી અને કોઈક બ્રાહ્મણને અપાઈ દેવાનું કે લો, એના હાથે બધું અપાવવાનું. જે માણસ જે સૈયા પર સૂતેલો છે એની વાત છે. મનુષ્ય સ્વયં જે કાંઈ દાન આપે છે પરલોકમાં તે બધું જ તેને પ્રાપ્ત થાય છે. જે સ્વયં પોતાના હાથે જે દાન કરે છે ને એ તરત જ એને ત્યાં મળી જાય છે. ત્યાં તેને સક્ષમ તેવું બધું મૂકેલું હોય છે. હે પક્ષીરાજ, જેણે યથાવિધિ પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરી લીધું છે તે જ બુદ્ધિમાન છે. તે જ પોતાના પાપોને ભસ્મ કરીને સ્વર્ગ લોકમાં સુખથી નિવાસ કરે છે. જ્યારે એ જીવાત્મા સ્વર્ગમાં પહોંચી જાય તો અલગ અલગ પ્રકારની સુવિધાઓ એને ત્યાં મળી જાય છે, અલગ અલગ પ્રકારની, કારણ કે એને કરેલું છે એટલે એને મળે. જેવી રીતે તમે ક્યાંક બહાર ગયા હોય, ઓસ્ટ્રેલિયા, લંડન, જાપાન, સિંગાપુર ગયા હોય તો તમે અહીંયાથી પેમેન્ટ કરો છો કે અમારી આ હોટલ બુકિંગ છે, અને જેવા તમે એરપોર્ટ પર ઉતરો એટલે ઓલો ઝંડો લઈને આવે કે મિસિસ મહેરા કે મિસિસ કોણ છે મિસ્ટર, તમને કારમાં લઈ જશે, તમને હોટલમાં લઈ જાય અને પછી તમને કહેશે કે તમે 15 દિવસ સુધી આ બુકિંગ કરાવ્યું છે, આ હોટલનું અને આ રૂમનું, અને અહીંયા અમારા હોટલની બધી સુવિધાનો તમે લાભ લો. એ 15 દિવસ સુધી તમને લાભ મળે છે કે નથી મળતો? બસ એવી રીતે તમે આ પૃથ્વી પર જે સારા સારા સત્કર્મો કરો એ તમને સ્વર્ગની અંદર હજારો, લાખો અને કરોડો વર્ષો સુધી એ સુખ સુવિધા તમને મળે છે. હે ખગરાજ, ગાયનું દૂધ અમૃત છે, તેથી જે મનુષ્ય દૂધ આપતી ગાયનું દાન આપે છે તે અમૃતત્વને પ્રાપ્ત કરે છે. ઉપર જણાવેલા 8 પ્રકારના તલ વગેરે દાન આપનાર ગંધર્વ લોકને પ્રાપ્ત થાય છે. યમ લોકમાં માર્ગમાં અતિ ભીષણ તાપ હોય છે, તેથી છત્રીનું દાન આપવામાં આવે છે. ગાયનું દાન કેમ આપે? કારણ કે સ્વર્ગમાં એને અમૃત મળે. બરોબર છે. ઘણી બધી વસ્તુઓ આ આપણા વેદોની અંદર આ બધી વસ્તુ એટલા માટે બતાવી છે કે આજે તમે જુઓ કે આપણે ભારત ભૂમિમાં એમાં સૌથી વધારે ગુજરાતની અંદર લોકો ગાયોની સેવા કરે છે ને. ગાયોની સેવા શા માટે કરે છે? કારણ કે એના શરીરમાં કેટલા દેવતાઓનો વાસ છે? 33 કરોડ દેવતાઓનો વાસ છે. એટલા માટે લોકો શું કરતા હોય કે ચલો હવે આપણે ગાયોની સેવા તો નથી કરતા, પણ જ્યાં આગળ ગૌશાળા છે તો એક ગાય આપણે શું કરીએ? દત્તક. લોકો શું કરતા હોય? એક ગાયને દત્તક લઈ લે છે. મોટી મોટી ગૌશાળા હોય, મોટા મોટા મંદિરોમાં પણ ગૌશાળા હોય તો લોકો શું કરતા હોય કે આ એક ગાયની સેવા અમારા તરફથી થશે, દર વર્ષે એનો જેટલો પણ ખર્ચો થાય 21,000 રૂપિયા તો અમારા તરફથી લઈ લેજો, 51,000 કે અમારા તરફથી લઈ લેજો. એટલા માટે એ જાણે છે, એને ખબર છે કે મારે જીવનમાં આગળ સુખ ભોગવવું છે અને અમૃતનું પાન કરવું છે. એટલા માટે અહીંયા ગરુડ પુરાણમાં ભગવાન ગરુડજીને કહે છે કે હે ગરુડ, જેને જીવનમાં અમૃતત્વને પ્રાપ્ત કરવું હોય એને શુદ્ધ દેશી ગાયનું દાન કરવું જોઈએ બ્રાહ્મણને. પણ હવે સમય એટલો હળહળતો યુગ આવી ગયો છે કે લોકો આજે ગાયની સેવા નહીં કરે પણ કૂતરાની સેવા કરશે. લોકો ઘરમાં કૂતરા પાળશે, પણ કૂતરો તો છે ને, કૂતરો છે ને આપણી શાસ્ત્રની દ્રષ્ટિએ એને ચાંડાલ કહેવામાં આવે છે. કૂતરાને જો કોઈ અડે ને, તમે સમજી લો આ વાતને, જો કોઈ કૂતરાને અડે ને તો એને પહેરા કપડે નાહવું પડે. પણ અત્યારે તો લોકો કૂતરાને બચી કરે, પપ્પી કરે. બોલો મારો ટોમી જે પણ નામ લેતા હોય, અરે નાહવું પડે. એ વ્યક્તિ ચાંડાલ બની જાય. બીજા જન્મમાં શું બનશે? ચાંડાલ. એટલે કૂતરાનું માંસ ખાવા વાળો એ માણસને જન્મ મળે છે. એટલા માટે ક્યારે કૂતરો પાળવો જોવે? આપણી આર્ય સંસ્કૃતિમાં આ બધું નથી લખેલું, પણ લોકો આજે કૂતરા પાળે. લોકોને એમ કીધું કે ઘરમાં તુલસી વાવો તો લોકો થુવરિયા વાવે, પેલા કાંટાના વૃક્ષ આવે ને એ ઘરમાં વાવે. આ 100 પીસ છે. આખું જીવન પરિવર્તન થઈ ગયું, બદલાઈ ગયું. લોકો પેલા ઘરના આંગણામાં અને ઘરના ઉમરામાં શું લખતા? વેલકમ, એટલે કે ભલે પધાર્યા, સુસ્વાગતમ. પણ હવે તો ગેટ ઉપર જ લખે છે કૂતરાઓથી સાવધાન. બોલો,
હવે તો ગેટ ઉપર આપણને એમ લાગે ઘરમાં કોણ રહે છે? માણસો રહે છે, બરોબર. આ અંદર ગેટ ઉપર જ લખે કે કૂતરાઓથી સાવધાન. આપણને એમ થાય કે અંદર ઘરમાં રહે છે કોણ? માણસો રહે છે કે? આપણને ક્યારેક આશ્ચર્યચકિત થઈ જાય. એટલે તમે જુઓ કે ગાયોની સેવા કરો, પણ આ તો ગાયની સેવા કરવાની વાત જ દૂર. ગાય તો તમારા આંગણે આવીને ગેટ ઉપર જે કડી હોય ને, કડી ખખડાવે કે મને આપો, આજે તમારું ભાગ્ય બદલવા માટે હું તમારા દ્વાર ઉપર આવી છું. તે ઓલી મેમ સાહેબ આવે લાકડી લઈને, અને મેં શું કરે બોલો? 33 કરોડ દેવતાઓને આપણે ભજવા માટે મંદિરે જઈએ છીએ, એટલે ભગવાન એ 33 કરોડ દેવતા છે ને ગાયનું રૂપ બનાવીને આપણા દ્વારે આવે, એટલે આપણે શું કરીએ? અને પછી દીવો અને અગરબત્તી બધું લઈ લઈને મંદિરે જાય. ભગવાન કેમ પ્રગટ થતા નથી? કેમ મારા ઘરમાં દુઃખ આવે? કે હું આવ્યો તો હતો, પણ તમે શું કર્યું? સોસાયટીમાં ગેટ ઉપર જ લખી, ગેટ બંધ કરી દે વોચમેન કે અમારી સોસાયટીમાં ગાય આપવી જોવે ને, કે અમારું આ ભાગ્ય ઉજળું કેવી રીતે થાય? વિચાર કરો. એ ભાગ્ય માણસના નબળા થઈ જાય, ઉજળું ક્યારે ન થાય. ગૌ માતા આપણી સોસાયટીમાં આવે, આપણા ઘરે આવે, અને શાસ્ત્ર તો એમ કે છે કે આપણા ઘર આંગણે પોડલો કરે કે મૂત્રનું વિસર્જન કરે તો લોકોને નહીં ગમતું. પણ તમને મને ક્યાં ખબર છે વસ્તુની કે જેના ઘરના આંગણે ગૌ માતા પોડલો અને મૂત્રનું વિસર્જન કરે ને, તો એ આખી સોસાયટીમાં નહીં પણ આખી પૃથ્વીમાં સૌથી સૌભાગ્યશાળી જીવાત્મા છે. બોલો, આખી પૃથ્વીમાં એ સૌભાગ્યશાળી જીવાત્મા છે કે જેના ઘર આંગણે ગૌ માતા ગોબર એટલે કે પોડલો કરે અને મૂત્રનું વિસર્જન કરે છે. કેટલું સૌભાગ્યશાળી કહેવાય. 33 કરોડ દેવતાઓ આયા. આપણને બધાને ખબર છે કે ગાય માતાના શરીરમાં કેટલા દેવતાઓનો વાસ છે? 33 કરોડ દેવતાઓનો વાસ છે. તો બધાએ પોતપોતાનું સ્થાન લઈ લીધું, પણ એક લક્ષ્મીજી રહી ગયા. સ્વયં નારાયણે બી લઈ લીધું, પણ લક્ષ્મીજી રહી ગયા. એટલે લક્ષ્મીજી દોડતા આવ્યા, અને લક્ષ્મીજી કહે છે કે મને પણ ગૌ માતા તમારા શરીરમાં સ્થાન આપો. એટલે ગાય માતા કે બધાએ પોતપોતાનું સ્થાન લઈ લીધું છે, ખાલી 2 જગ્યા બાકી છે, કોઈ લીધી નથી. એ કે કઈ? એ કે મળ અને મૂત્ર, એટલે કે પોડલો અને ગૌમૂત્ર. આ 2 સ્થાન વધ્યા છે. એટલે લક્ષ્મીજી કે મારા કરતા સૌભાગ્યશાળી બીજી કોણ? એટલે પોડલામાં એમને સ્થાન લીધું, એટલે પોડલો પવિત્ર કહેવામાં આવે છે. ગાયનો પોડલો કેમ છાણે છે? કારણ કે લક્ષ્મીજીનું સ્થાન ગણવામાં આવે છે એને. આ પહેલી વાર જીવનમાં સાંભળી હશે કથા. અને ગૌમૂત્રનો જ્યારે ત્યાગ છંટકાવ કરે આપણે, તમે ઘરની અંદર તમે જુઓ, અરે ત્યાંની ક્યાં વાત કરો છો? ગોકુળમાં જ્યારે ભગવાન ચમકી જતા, બિયાઈ જતા ને, ભગવાનને કાંઈ થાય નહીં, પણ એ બધી ગોપીઓ ને યશોદા ને બધા લોકો છે ને ગૌમૂત્રનો છટકારો કરે, અને ગાયની જે પૂંછડી હોય એને ભગવાન ઉપર આમ મારે, કે જેથી કરીને ચમક લાગી હોય તો ઉતરી જાય બધી. પણ આપણા ઘર આગળ આવે ગૌ માતા, તો આપણે તો મોટું લાકડું લેબડાનું મોટું હોટું તૈયાર હોય, અને પછી એને પાછળ મારે જા આગળ જા. અમારે તો કૃપા અને આશીર્વાદ ને ભક્તિની કોઈ જરૂર નથી, બાજુવાળાની જરૂર છે, જા ત્યાં જા. અમે તો નેટ તો ઘર આ ઓગણું વાળ્યું છે, નેટ તો સાફ કર્યું છે, અને એમાં તમે આવી ગયા. એટલે અહીંયા શાસ્ત્ર કહે છે કે ગૌ માતા છે ને પવિત્ર એક પ્રાણી નથી, પણ એક દેવતા છે જે આપણા ઘર આંગણે આવે છે. હવે આગળ કે છે છત્રીનું જો કોઈ દાન આપે છે તો એને યમલોકમાં કદાચ જતો હોય, અહીંયાથી યમલોકમાં તો દરેક જીવાત્માને જવાનું જ છે, ત્યાં એનો ફેસલો થાય. સારું હશે તો સ્વર્ગમાં મોકલી દે, ખરાબ કર્મ હોય તો નરકમાં દુઃખ ભોગવે. તો એ જે વચગાળાના જે 348 દિવસ છે ને, આપણે 13 દિવસ સુધીની વાત ચાલી રહી છે, પણ 365 દિવસનો પ્રવાસ ટોટલ હોય છે. 13 દિવસ એ જીવાત્મા પોતાના ઘરમાં જ હોય છે, અને 12 દિવસ, અને 13મા દિવસે યમદૂતો એને પકડવા લઈ જાય છે, પકડીને લઈ જાય છે. તો એનો પ્રવાસ છે, એની યાત્રા જે છે ને, એની યાત્રામાં 16 સ્ટેશનો આવે છે. કેટલા છે? 16 સ્ટેશનો.
અને 348 દિવસનો પ્રવાસ જ્યારે એનો પૂરો થાય એટલે યમરાજજીના દરબારમાં એને પ્રસ્તુત કરવામાં આવે છે અને વિટનેસ બોક્સમાં એ ઊભો હોય છે અને એના બધા સાક્ષીઓને બોલાવવામાં આવે અને ચિત્રગુપ્ત વકીલ છે. કોણ છે? વકીલ છે. અને એનો બધો ચોપડો ખોલે. 8 વર્ષનો હોય ત્યારથી અને મરી ગયો હોય ત્યાં સુધીનો એ બધો ચોપડો ખોલે. એટલે પછી યમરાજજી પછી સાઇન કરીને કે આ જીવાત્માના આટલા પાપ છે, આટલા પુણ્ય છે, આને એની ગતિને સોંપી દો. જેને સત્કર્મ કરેલા છે એને સ્વર્ગમાં મોકલી દે અને જેને કુકર્મ કરેલા છે એને નરકમાં કે આને સજાઓ ભોગવું. તો અહીંયા કહે છે કે છત્રીનું દાન આપવું જોઈએ. દાન આપવાથી મનુષ્ય યમલોકમાં જતા છાયા પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય પગરખાનું દાન આપે છે તેને અસિત પત્રનો માર્ગ ઘોડા પર બેસીને પાર કરવામાં આવે છે. કદાચ જેને કોઈ ચપ્પલનું દાન આપે તો એને યમરાજજીના દૂત એને ઘોડા પર સવાર થઈને લઈ જાય કે નહીં, તારા ઘરવાળાએ ચપ્પલનું દાન આપ્યું છે. ભોજન અને આસનનું દાન આપવાથી પ્રાણીને પરલોકના માર્ગમાં સુખ પ્રાપ્ત થાય છે અને એને ત્યાં પણ એને સારું સારું ભોજન મળે છે. જેવી રીતે ઘણી વખત લોકો છે ને કોઈના ઘરમાં મોત થાય તો લોકો શું છે કે સાધુ સંતોને જમાડે. એ 12 દિવસ સુધી શું કરે? સાધુ સંતોને જમાડે. એને ખબર છે કે આ કરેલું પુણ્ય મારા દીકરો હોય કે પતિ હોય કે કોઈ પણ હોય એને નિશ્ચિત ગેરંટી સાથે એ વસ્તુ મળશે. ભોજન અને આસનનું દાન આપવું જોઈએ અને પરલોકના માર્ગમાં એને આ બધી વસ્તુ મળે છે. અને જળથી ભરેલા કમંડળનું દાન આપીને આપનારને માટે પરલોકમાં પણ સુખદ બને છે. કમંડળ એટલે એક તાંબાનો કળશ આવે કે એક લોટો આવે, એને ભરીને એની અંદર ગંગાજળનું થોડાક ટીપા નાખી અને શુદ્ધ બ્રાહ્મણને આપવું જોઈએ કે લો તમે આ લો કળશ. યમદૂતો અતિ ક્રોધી અને ભયંકર હોય છે. તે કાળા અને પીળા વર્ણના દૂતો દેખાવે બિહામણા હોય છે. ઉદાહરણતા પૂર્વક વસ્ત્ર આભૂષણોનું દાન આપવાથી તે યમદૂતો પ્રાણીને કષ્ટ આપતા નથી. તલથી ભરેલા પાત્રનું દાન મનુષ્યના મન, વાણી અને શરીર દ્વારા કરેલા ત્રિવિધ પાપોનો નાશ કરી દે છે. તલનું દાન કરે મર્યા પછી એની આ વર્ણન કરે છે. વસ્ત્ર, આભૂષણ અને આભૂષણનું દાન કરવાથી યમદૂતો એને કષ્ટ આપતા નથી એ જીવને. બીજી વસ્તુ, તલનું દાન, તલના ભરેલા પાત્રનું દાન આપવાથી મન, વાણી અને શરીરથી જે કર્મ કરેલા હોય એ જીવાત્માના બળીને ભસ્મ થઈ જાય છે. ઘીનું દાન કરનારને રુદ્રલોક પ્રાપ્ત થાય છે, કૈલાસ ધામ. જે ઘીનું દાન આપે ને કે લો આ મંદિરની અંદર આ ઠાકોરજીની સેવામાં આ ઘી છે, તમે એને યુઝ કરજો, વાપરજો. તો અહીંયા કે છે કે એને રુદ્રલોક એટલે કે શિવજીનો લોક પ્રાપ્ત થાય છે. શૈયા દાન કરવામાં વ્યક્તિને સ્વર્ગમાં અપ્સરાઓ સહિતના વિમાનમાં બેસીને 60,000 વર્ષ સુધી અમરાવતી એટલે કે ઇન્દ્રલોકમાં એને સુખ પ્રાપ્ત થાય છે. પછી પૃથ્વી પર રાજા બને છે. ત્યાં આગળ સુખ ભોગવીને એ માણસ છે ને પૃથ્વી પર રાજાના ઘરે એને જન્મ થાય છે. જે મનુષ્ય ઉત્તમ ઘોડાનું દાન કરે છે તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. હે ગરુડજી, જે 4 ઘોડાવાળા રથનું દાન કરે છે તેને રાજસૂય યજ્ઞનું ફળ મળે છે. ચાંદી અથવા સોનાનું જે રથ બનાવેલો હોય અને જે ઉત્તમ બ્રાહ્મણને જે દાન કરે છે કે આ મારું દાન આપેલું છે ને સારી જગ્યાએ વપરાશે, તો અહીંયા આગળ કહે છે કે એને રાજસૂય યજ્ઞનું એને ફળની પ્રાપ્તિ થાય છે. જે મનુષ્ય દૂધ આપતી મેઘવર્ણી હુષ્ટપુષ્ટ ભેંસનું દાન કરે છે તે પરલોકમાં અભ્યુદયની પ્રાપ્તિ કરે છે. જે મનુષ્ય વીંઝણા એટલે કે પંખાનું દાન કરે છે તેને પરલોકમાં માર્ગમાં વાયુ દ્વારા સુખ પ્રાપ્ત થાય છે. પંખો કોઈ દાન આપે ને, પંખો, હાથ પંખો આપે. આ ઘણી બધી વસ્તુઓ હોય છે. સૈયા દાનની અંદર આ બધી વસ્તુઓ આવે છે. પણ હકીકતમાં એવું હોય છે આ બધી વસ્તુ છે ને આપણે હવે છે ને કળિયુગમાં છે ને બધું શોર્ટકટ બનાવી દીધી. હવે લોકો શું કરે? રોકડા આપી દે છે. આવું થાય છે ને. પણ હકીકતમાં રોકડા અપાય
આ બધી વસ્તુ અહીંયા બતાવેલી છે. કે અહીંયા ન લખી દે ગરુડ પુરાણમાં કે એક કામ કરો એના બદલે લોકડા આપી દેજો. એ બ્રાહ્મણ હવે એવા કે અમારે કોઈ વાપરતું નથી, પણ એને એક વસ્તુ તમારે થાય, એને સાથે લઈ જઈ એને કે ભાઈ આમાંથી કેવા ચપ્પલ જોવે છે, આમાંથી કેવો પંખો જોવે છે, કેવો ખાટલો જોવે છે, તમે જે ચોઈસ કરો, બાકી રોકડા નહીં. આ તલ આપો, ઘી આપો, કળશ આપો, જે આપવું એ આપવું, તમે જે કહેશો એ બધી વસ્તુ એ ક્વોલિટીમાં લઈને આપો. ઘણી વખત કેવું બને કે આ ચપ્પલ હલકા છે, અમારે કોઈ પહેરતો ને પછી નાખી દેવામાં આવે, પણ તમને જેવા ચપ્પલ જોવે ચપ્પલ આપીએ, જેવો ખાટલો જોવે ખાટલો આપીએ, જેવી છત્રી જોવે છત્રી આપીએ, જે વસ્તુ ખાવા પીવાનું કાચું સીધું છે તમે જે માગશો એ અમે આપશું. ભલે 5ના 10,000 થઈ જાય, 15,000 થઈ જાય, પણ અમે આ જ વસ્તુ આપશું, કારણ કે ગરુડ પુરાણ એનું પ્રમાણ છે. એટલે એને આ બધી વસ્તુ આપવી જોઈએ. અને એને આપવાથી આપણા જે આત્મા સ્વર્ગસ્થ છે એને આ બધી વસ્તુ એને પ્રાપ્ત થાય છે. આ શાસ્ત્રની વાતો છે ને એ સત્ય, સચોટ અને સનાતન વસ્તુ છે. એની ઉપર ક્યારેય કોઈ પણ જીવાતમાં એ શંકા કરવી નહીં. ઘણી વખત લોકો આ તો બધું કે બોભણોને સારું કરવા માટે બોભણે લખી દીધું છે, પણ એવું કોઈ વસ્તુ નથી. આ સ્વયં ભગવાન પોતાની વાણીથી બોલે છે. ય સ્વયં પદ્મનાભસ્ય, આ સ્વયં ભગવાનના મુખેથી ગરુડજીને આ વાણી નીકળી છે, એટલા માટે આનું નામ પડ્યું ગરુડ પુરાણ. અને મર્યા પછી આ બધા લોકોને જ્ઞાન હોય નહીં, કારણ કે જ્યારે કોઈ પણ વ્યક્તિના ઘરમાં મોત પડે ને તો લોકોને કાંઈ હુજતું જ નથી, એને કાંઈ ખબર ન પડે. એટલે એના પાછળ એને માટે 12 દિવસ કેવી રીતે સત્કર્મ કરવા, એટલા માટે સ્પેશિયલ ભગવાને આ ગરુડ પુરાણ બનાવડાવ્યું છે કે એક બ્રાહ્મણને બોલાવી અને તમે 5 દિવસ 7 દિવસ કે 12 દિવસ જે બી દિવસ છે એ દિવસ સુધી તમે આ વસ્તુ કરો, એટલે તમને એ બેટરી ચાર્જ થાય અને તમને જ્ઞાન થાય કે મારે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. જે સાધન સામગ્રીથી ભરેલા ઘરનું દાન કરે છે, જે સાધન સામગ્રીથી ભરેલા ઘરનું દાન કરે છે તેના વંશનો વિનાશ કદી થતો નથી અને તે પોતે સ્વર્ગનું સુખ ભોગવે છે. હે ગરુડ, આ સગળા પ્રકારના દાનમાં શ્રદ્ધા મહત્વની છે. જો અહીંયા આગળ ભગવાન શું કહે છે, જે પણ આ બધી વાત કરી ગરુડજી, પણ આમાં મુખ્ય શું છે, શ્રદ્ધા મહત્વની છે. શ્રદ્ધાની જેટલી અધિકતા અથવા ઉણપ હોય તે પ્રમાણે તેના ફળમાં પણ શ્રેષ્ઠતા અને લઘુતા રહે છે. હવે આ તમને ખબર ન પડી? અહીંયા શું કહે છે કે જેટલી શ્રદ્ધા આ તમને જે વસ્તુ કીધી એને જેટલી શ્રદ્ધા છે એના કરતા પણ તમે વધારે શ્રદ્ધા રાખીને વસ્તુ કરવી જોઈએ કે ના મારે આ વસ્તુ કરવી છે. આ લોકમાં જેણે જળ અને રસનું દાન કર્યું છે તે આપત્તિ કાળમાં આહ્લાદનો અનુભવ કરે છે. જેને શ્રદ્ધાથી અન્નનું દાન આપ્યું છે તે પરલોકમાં અન્ન ભક્ષણ કર્યા વિના જ એવી વૃત્તિ પ્રાપ્ત કરે છે જે ઉત્તમ પ્રકારના ભોજનથી પ્રાપ્ત થાય છે. મૃત્યુ નિકટ હોય ત્યારે જે મનુષ્ય સંન્યાસ ગ્રહણ કરે છે તે ફરીથી આ સંસારમાં આવતો નથી, અર્થાત મોક્ષની ગતિને પ્રાપ્ત થાય છે. એટલે 60 પછી શું કરવું જોઈએ? સંન્યાસ લેવો જોઈએ, બીજું કાંઈ નહીં. શું કરવાનું છે? સંન્યાસ. આ કે છે ફટકા મારે છે, પછી એકાદ ફટકો લાગી જાય તો લાગી જાય. હંમેશા માટે એને આ જગતમાં ક્યારે આવું ન હોય તો એને છે ને સંન્યાસ લઈ લેવો જોઈએ. સંન્યાસનો અર્થ શું છે? બધું ત્યાગ. બસ કાંઈ વસ્તુ નહીં, મારે બસ હવે હરિનું ભજન કરવું, એની સેવા કરવી, એના માટે મરી મટવું, બસ બીજું કાંઈ નહીં. જે મૃત્યુ પરાયણ મનુષ્યને તીર્થમાં લઈ જવામાં આવે અને તેનું મૃત્યુ જો તીર્થમાં થાય છે તો તેને મુક્તિ પ્રાપ્ત થાય છે. ધારો કે આપણે અહીંયાથી બસ કાઢી છે કોઈએ પ્રવાસ, કે ચલો પુષ્કર જશું, જયપુર જશું, વૃંદાવન જશું, ને હરિદ્વાર જાય અને પછી ડોશીમાં અટક આવ્યું કે જે બી થયું, એનું ભાગ્ય કેટલું સારું કહેવાય કે હરિદ્વારમાં એનું મૃત્યુ થયું. તો હવે તો ત્યાંથી તો આખી બસ ઉપાડીને અહીંયા લાવે નહીં, તો હવે શું કરે? ચલો હવે જે થઈ ગયું થઈ ગયું, હવે ગંગાજીના તટ ઉપર જ અંતિમ સંસ્કાર કરીએ અને ત્યાં આગળ એમની ફૂલની જે અસ્થિ છે ત્યાં વિસર્જન કરીને આવતા રહે. તો અહીંયા આગળ શાસ્ત્ર કહે છે
કે જો મનુષ્ય પરાયણ મનુષ્ય તીર્થમાં જ મરી જાય અથવા એને લઈ જાય તો તેનું મૃત્યુ કેટલું પવિત્ર ગણવામાં આવે કે તેને તરત જ ત્યાંની મુક્તિ મળી જાય છે. કારણ કે એનું મૃત્યુ ક્યાં થયું? ભગવાનના ધામમાં થયું છે. એટલે આ કાશી નગરી જે છે ને, વારાણસી, એ નગરીમાં આજુબાજુના 100-200 કિલોમીટર દૂર સુધીના બધા લોકો ક્યાં એને અંતિમ સંસ્કાર કરવા આવે છે? કાશીમાં આવે છે. કારણ કે પહેલેથી લખેલું છે કે કાશીમાં જેના અંતિમ સંસ્કાર થાય તો ભગવાન શિવ એને કાનમાં છે ને રામ નામનો મંત્ર બોલે છે અને પછી એની મોક્ષની ગતિ પ્રાપ્ત કરાવડાવે છે. એટલા માટે લોકો કાશી લઈ જાય છે. મણિકર્ણિકા ઘાટ છે કાશીમાં. રાજા હરિશ્ચંદ્ર એ મણિકર્ણિકા ઘાટમાં નોકરી કરતા હતા. જ્યારે એમને વિશ્વામિત્રએ કીધું હતું કે 10 સોનાની મુદ્રાઓ લાવો, ત્યારે વિશ્વામિત્રએ જ કીધું હતું કે તમે આ પૃથ્વી છોડીને કાશીમાં જાઓ. કારણ કે કાશી છે ને આ પૃથ્વીનો ભાગ નથી. કાશી ભગવાનનું ધામ છે અને શિવજીના ત્રિશૂલ પર આ વસેલું છે. એટલે એ હરિશ્ચંદ્ર રાજા, એમનો દીકરો રોહિત અને એમની પત્ની, આ ત્રણેય જણા છે ને કાશીમાં ગયા અને કાશીની બજારમાં વેચાઈ ગયા હતા. એમની પત્ની ને એમનો દીકરો એક માળીને ત્યાં વેચાઈ ગયા અને આ રાજા હરિશ્ચંદ્ર જે છે ને એક જલ્લાદનું કામ કરવા માંડ્યા શમશાનમાં રહીને. કોણ હતા? એક દિન રાજા રાજ હરિશ્ચંદ્ર સંપત્તિ મેરુ સમાન. પણ આજે એક જ ઘડીમાં એક છે ને શમશાનના દ્વારપાલ જલ્લાદ બની ગયા. લાકડા ગોઠવવાનું કામ કરે ને એ. આવા જીવનમાં કોઈની કષ્ટી નહીં આવી હોય જે રાજા હરિશ્ચંદ્રની આવી છે, કે એમણે ધર્મને ટકાવવા માટે પોતાના પરિવારનો ત્યાગ કરી દીધો, પત્નીનો ત્યાગ કરી દીધો. અરે ત્યાગ તો કર્યો, એના પછી એનો દીકરોય મરી ગયો સાપ કરડીને, અને એની પત્ની સ્વયં ખોળામાં ઉપાડીને લાવે છે અને ઓપે પોતાનું સાડીનો જે આ જે પાલવ હોય ને એ ઉપર આપણે લોકો નથી, બૈરા લોકો ઓઢણા પહેરે, એવી રીતે એ ઢાંકી અને આજે એની માં પોતાના દીકરાને લઈને શમશાનમાં આવે છે. હરિશ્ચંદ્ર રાજા કહે છે કે તમારા દીકરાને હું બાળું તો ખરા, પણ કાંઈક બદલામાં કાંઈક આપવું જોઈએ. પણ સ્વામી તમે ઓળખતા નથી મને, હું તમારી પત્ની, આ તમારો દીકરો. પણ મારા સ્વામીએ કીધું છે કે જ્યાં સુધી સામેવાળો વ્યક્તિ કાંઈ બદલામાં ન આપે તો એની લાશને બાળવા દેવી નહીં. પણ તમે તો ઘરના છો. નહીં, અત્યારે હું મારા શેઠનો છું. કે મારી પાસે કાંઈ નથી, કે ગળામાં મંગળસૂત્ર તો છે, આ ગળામાં મંગળસૂત્ર છે, કાઢી નાખો. જેવો એ રાજા હરિશ્ચંદ્ર છે ને ગળામાં હાથ નાખવા જાય એ જ ઘડીએ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ પ્રગટ થઈ ગયા અને કે બસ રાજા, બસ તમારી પરીક્ષા પૂરી થઈ ગઈ. બસ અમે તો તમારી પરીક્ષા લેવા માંગતા હતા કે તમારું મન શેમાં છે. એટલે કે શ્રદ્ધા બહુ જરૂરી છે. તમે કોઈ પણ કામ કરો પણ શ્રદ્ધા ઉપર છે આખું જીવન. માંગો તમારે શું જોવે છે? કે મારે કાંઈ જોવતું નથી. રાજા હરિશ્ચંદ્ર કે મારે કાંઈ નથી જોવતું, મારે એક વસ્તુ આપો, મને એક વરદાન આપો કે તમે જેવી પરીક્ષા તમે મારી લીધી છે ને એવી કળજુગમાં કોઈની મત લેજો ન, કે કોઈ તમારું ભજન નહીં કરે. આવી મને આશીર્વાદ આપો બસ. મેં તો આ પરીક્ષામાં હું પાસ થઈ ગયો અને આવી કઠણ પરીક્ષામાં, પણ કળયુગમાં કોઈની મત લેવો, કારણ કે કળયુગમાં કોઈ આવું નહીં કરી શકે. આપણે તો એક ઘરનાય માલિક નથી, એમાંય લોન બોલતી હોય. અને આ આખી પૃથ્વીના રાજા હતા, સંપૂર્ણ પૃથ્વીના રાજા. એકલું ભારત નહીં પણ સપ્ત દ્વીપોના રાજા રાજા હરિશ્ચંદ્ર હતા. પણ વિશ્વામિત્રને સવારમાં દાનમાં આપી દીધી. બ્રહ્મ મુહૂર્તમાં 4 વાગે સપનું જોયું અને સપનામાં એને જોયું કે મેં આખી પૃથ્વી દાનમાં આપી દીધી છે. આવો કોઈ છે કિસ્સો દુનિયામાં? પણ આ સત્ય હકીકત ઓરિજિનલ કિસ્સો છે. આપણે તો કાંઈ કરવાનું નથી. તમે ધન કાંઈ મત આપો, બસ તમને આ ભગવાને આ શરીર આપ્યું છે ને એ શરીરથી ભગવાન માટે રોજનો 1 કલાક કાઢો, બસ. બીજું કાંઈ નથી કરવાનું. અરે આવી કથાઓ તમે આ સાંભળો કોઈ સાધુ સંતના મોઢેથી. તમે 1 વર્ષ આવો સત્સંગ સાંભળો ને તો ગેરંટી છે કે શુદ્ધ સંતના મોઢેથી જ્યારે તમે 1 વર્ષ સુધી સત્સંગ સાંભળો ને, ગેરંટી છે કે તમારું જીવન પરિવર્તન થઈ જશે. કે ના, હવે મારે જીવન છે ને સારું જ જીવવું છે, જે થયું થયું. એવા રાજા શિબી દધીચી હરિશ્ચંદ્ર નરેશા સહુ કોટી ક્લેશ અધિકા. શિબી રાજાએ તો પોતાના શરીરનું માંસ કાપીને પોતાના હાથે છે ને માંસ કાપીને ત્રાજવામાં આપ્યું અને પેલા કબૂતરનું છે ને જીવ બચાવ્યો છે. આ શિબી રાજા આપણા ભારતમાં થઈ ગયા.
રાજા હતા. ઈ કે આના બદલામાં જેટલું માંસ જોવે એટલું આપી દઉં, પણ નહીં, તમારે જો આ કબૂતરનો પ્રાણ બચાવવા હોય, ગરુડ જે એક ગરુડ પક્ષી કહેતો હતો, બાજ પક્ષી, કે તમારે આનો જીવ બચાવવો હોય તો તમારું માંસ આપો ને, બીજાનું માંસ નથી જોઈતું. એટલે પગમાં હાથોળમાં જે માંસ હતું ને એ તલવારથી કાપી કાપીને પોતાના હાથે કરી શકે કોઈ? પણ એમને કર્યું. આવી રીતે માંસ કાપી કાપીને આપતા હતા, પગ કાપીને આપ્યો, અને જ્યારે પોતાનું ધડ કાપીને મૂકવા જાય ત્રાજવામાં, એ જ ઘડીએ ભગવાન પ્રગટ થઈ ગયા કે બસ શિબી રાજા, બસ અમે તો તમારી પરીક્ષા લેતા હતા, કારણ કે દેવતાઓ તમારા ગુણ ગાતા હતા કે દાન દેવામાં તો શિબી રાજા છે આપણી કોઈની તાકાત? અરે રૂપિયો નીકાળવો હોય ને આરતીમાં તો બધો જોવે કે બેનો છે કે એકનો છે. લો, આવા લોકો છે દુનિયામાં, કળજુગમાં, ક્યાં પોતાનું માંસ કાપીને દેવાના છે? એટલે કહું છું કે જીવનમાં છે ને ધર્મના માર્ગે ભલે પોતાના પ્રાણ દેવા પડે તો માણસે પ્રાણ દઈ દેવા જોઈએ, પણ ધર્મને ક્યારે પાડવો ન જોઈએ. આવું જીવન માણસે જીવવું જોઈએ. શિબી, દધીચી અને દધીચી ઋષિ મુનિએ એના પ્રાણોનો ત્યાગ કરી અને રીલની હડ્ડી આપી. એ બીજે ક્યાંય નહીં, આ દેથડી ગામમાં આપી હતી, સિદ્ધપુરમાં. મેં પહેલા દિવસે કીધું અને આજે ચોથા દિવસની કથામાં પણ કહું કે દધીચી ઋષિ મુનિ આ દેથડીમાં આવ્યા હતા, અને એનું નામ પહેલા હતું દેહસ્થલી. દેથડી તો હવે આ પાલનપુરની ભાષામાં થયું, અપભ્રંશ ભાષામાં, પણ પહેલા એ ગામનું નામ પડ્યું હતું દેહસ્થલી, કારણ કે એ જગ્યા ઉપર દધીચી ઋષિ મુનિએ પોતાના પ્રાણોનો અંત લાવ્યો હતો. 33 કરોડ દેવતાઓ એ સ્થાન ઉપર આવ્યા હતા, અને ભગવાને 33 કરોડ દેવતાઓને કીધું કે આ સ્થાન પર જાઓ, મારો એક ભક્ત છે જેનું નામ છે દધીચી, અને એ પોતાના પ્રાણનો અંત આપી અને પાછળની રીલની હડ્ડી આપશે, અને એનાથી આ રાક્ષસ મરશે. બોલો, આપણે કયા સ્થાન ઉપર રહીએ છીએ તો જુઓ. આપણે ભગવાનના ધામમાં રહીએ છીએ. 24 અવતારમાં ભગવાનનો 5મો અવતાર કપિલ ભગવાનનો થયો, અને એ અવતાર બિંદુ સરોવરમાં સરસ્વતી નદીના કિનારે જ્યારે આ સૃષ્ટિનો પ્રારંભ થયો હતો ત્યારે આ ભગવાન કપિલ ત્યાં પ્રગટ થયા હતા. પણ આપણે ધર્મના માર્ગેથી તો કરોડો કિલોમીટર દૂર જતા રહ્યા. કેટલું મોટું દુર્ભાગ્ય છે. કોઈ પણ વ્યક્તિને કીધું હોય કે તમે કપિલ મુનિ બિંદુ સરોવરમાં કરદમ ઋષિ મુનિના આશ્રમમાં દર્શન કરવા કેટલી વાર ગયા? અરે હું ગામડે ગામડે જઈને બધી આ કથાઓ કરું છું ને તો એકે હાથ ઉપડતો નથી. બોલો, તારી રૂપિયામાં ભગવાન મળે છે. કેટલા? તારી રૂપિયામાં. એકો ગાડી પર બેહો અહીંયા લાજવંતી પાસે ચોકડી પર, તો તમને 30 રૂપિયામાં લઈ જાય અને તમને ત્યાં બિંદુ સરોવર ઉતારે. 30 રૂપિયામાં ઉતારે જ નહીં, તો 60 રૂપિયામાં તમને ભગવાન મળે. 60 રૂપિયામાં તમને કોના દર્શન થઈ જાય? ભગવાનના. પણ લોકો અહીંયાથી હરિદ્વાર ગયા, લોકો અહીંયાથી અમરનાથ ગયા, પણ એટલા માટે કે છે કે સાધુ સંતોની પાસેથી એવી એવી વાતો તમને જાણવા મળે કે દુનિયાના કોઈ વ્યક્તિ પાસે તમને નહીં મળે. આપણે આમ આંખો ખુલી ગઈ, અરે બાપ રે, આપણે ભગવાનના ધામમાં રહી છે, કેટલું મોટું દુર્ભાગ્ય કહેવાય. દર 15 દિવસે જવું જોઈએ. જો ભગવાને ગાડી આપી હોય, બાઇક આપી હોય, જે પણ સાધન આપ્યું હોય, અરે ન આપ્યું હોય તો ભલે ને આપણે વ્યાજવા રૂપિયા લઈને જઈએ ને તોય આપણે આપણું જવું જોઈએ. હું તો કહું છું. એટલા માટે દર 11, દર 5, દર પૂનમે જ્યારે પણ સમય મળે ત્યારે એ બિંદુ સરોવરમાં જવું જોઈએ, અને આપણાથી થાય એટલી યથા યોગ્ય ત્યાં મંદિરમાં સેવા પણ આપવી જોઈએ. કારણ કે એક મંદિર આપણું આ વધ્યું છે. લોકોને મનની અંદર એટલો ભ્રમ આપણે લોકોએ પેદા કરી દીધો છે બધાને કે મંદિરમાં દાન દેવાની શું જરૂર છે? અરે ભાઈ, મંદિરમાં દાન આપો છો તો એ મંદિરો ટકી રહ્યા છે, અને જો મંદિરમાં દાન ધર્મ નહીં થાય તો આવનારા સમયની અંદર મંદિરો બંધ કરવાના વારા આવશે, અને પછી તમે ક્યાં શ્રાદ્ધ કરવાના છો માતાનો? પછી સમજણ પડી? લોકો એમ કહે છે કે માતાનો શ્રાદ્ધ કરવો છે, પણ ત્યાં તો બધું બંધ થઈ ગયું છે. બ્રાહ્મણો નથી રહ્યા અને મંદિરે નથી. પછી આપણા પૂર્વજો ક્યાં જશે? બે ઘડી માટે વિચાર તો કરો કે જે વ્યક્તિ તમને રાત દિવસ ત્યાં ઠાકોરજીની સેવા કરતા, ચાહે કોઈ પણ હોય, ચાહે ધીમા ધરણીધર ધીમા હોય કે ચાહે અંબાજી હોય કે કોઈ પણ મંદિર છે,
એ મંદિરોની અંદર સેવા થાય છે. બ્રાહ્મણો પોતાનું સવારથી લઈને સાંજ સુધી ઠાકુરજીને કે માતાજીની સેવા કરતા હોય અને એ બદલામાં કાંઈક લે છે, પણ તમને કેટલી બધી દિવ્ય વસ્તુ આપે છે. જો બ્રાહ્મણ સંસ્કૃતિ જ નષ્ટ થઈ જાય તો આપણો ધર્મ સનાતન છે ને તરત જ પડી જશે. એટલા માટે હંમેશા ધ્યાન રાખો કે ધર્મના માર્ગમાં હંમેશા પહેલા રહો અને અધર્મ હોય ત્યાં પાછળ રહો. એસી ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદજી આર્યા, ઇસ્કોનના આચાર્ય સ્વામી પ્રભુપાદજી અને એમના શિષ્ય પરમ પૂજ્ય રાધા ગોવિંદ મહારાજજી અમારા ગુરુદેવ છે. એમને અમને આ વસ્તુ શીખવાડી છે કે બેટા, જીવનમાં ધર્મનો માર્ગ ચાલતો હોય ને, ધર્મની લાઈન લાગી હોય ને, તો ધક્કો મારીને સૌથી આગળ ઊભું રહેવાનું. સમજણ પડી? ધર્મની લાઈન ચાલુ હોય કે અહીંયા ધર્મ થઈ રહ્યો છે તો સૌથી આગળ ઊભા રહીને ધર્મનું પાલન કરી લેવું જોઈએ કે બોલો હું ધર્મનું પાલન કરવા માટે તૈયાર છું. અને જ્યાં પાપની લાઈન લાગી હોય તો ત્યાં સૌથી છેલ્લે રહેવાનું. કારણ કે તમારો વાલો આવે એટલે કે ભાઈ હવે આ પાપ કરવાનું જે લાઈન હતી હવે પૂરી થઈ ગઈ, હવે કાલે વાત. તો ધર્મમાં તમે સૌથી પહેલા રહ્યા તો તમારો વારો આવ્યો અને તમે કહો ના ના એ તો કહો હોતના હજી લાઈન ચાલુ જ છે ને, હોતના જાહો અને હાથ વાગે એટલે પેલો કે હવે કાલ વાત. તો તમે આજે તો ચૂકી ગયા ધર્મ કરવાનું. અરે ત્યાં ક્યાં વાત કરો છો? કર્ણની વાત છે કે કર્ણ રોજ દાનમાં કેટલું બધું સોનું દાનમાં આપતો હતો કર્ણ. પણ એક બ્રાહ્મણ છેલ્લે આવ્યો તો કર્ણના હાથ જમણા હાથમાં છે ને કાંઈક હતું, કંઈક બીજું કોઈ વસ્તુ હતી. એટલે કર્ણએ જે પેલો પાત્ર હતું ને એમાં ડાબા હાથે છે ને ઓલા બ્રાહ્મણને આપી દીધું. એમનો જે મંત્રી કે સેવક હતો ને એ કહે છે કે સ્વામી ખોટું ન લાગે તો એક વાત કહું, દાન હંમેશા જમણા હાથે કરવું જોઈએ. કર્ણે એકદમ સુંદર વાત કરી. ભલે ડાબા હાથે મેં દાન આપ્યું, પણ એ ડાબા હાથે આ પાત્ર આની મારે હાથમાં શું હતું? કંઈક બીજી વસ્તુ હતી. એ વસ્તુ લઈ અને આ ડાબા હાથથી જમણા હાથમાં ખાલી મૂકવા જાઉં ને એટલી વારમાં મારી મતિ ભ્રષ્ટ થઈ જાય તો છે કે નહીં? માણસની મતિ ગમે ત્યારે બદલાઈ જાય કે લાવો 5,000 રૂપિયા દાન આપવું કે 10,000 આપવું, પણ આ હાથમાંથી આ હાથમાં મૂકતા ના ના એક કામ કરો ને ખાલી 2,000 જ આપવા દો, હે ને કે નહીં? 3 સીધા અંદરથી અંદર મૂકી દે. ધર્મનું કામ કરવું હોય કે ધર્મમાં કામમાં આંખ બંધ કરીને એની કાર્ય કરવું જોઈએ. અહીંયા આ બધી વસ્તુ શીખવાડે છે કે માણસને કઈ રીતે આ શરીરને સદગતિ તરફ લઈ જવું જોઈએ. હે દ્વિજ, મૃત્યુ નજીક હોય ત્યારે જે મનુષ્ય વિધિવત ઉપવાસ કરે છે તે પણ મૃત્યુ પછી આ સંસારમાં પાછો આવતો નથી. જેનું મૃત્યુ નજીક હોય, ધારો કે ઘણી વખત આપણને ખબર પડતી હોય કે મારું મોત હવે આવવાનું છે, હવે હું મરી જઈશ, હું નહીં રહી શકું, તો એને સ્વયં છે ને એને ઉપવાસ કરવા જોઈએ અને બહુ ભગવાનનું નામ લેવું જોઈએ. ભલે ઉપવાસ ન કરી શકતો હોય પણ એક વસ્તુ તો કરી શકે છે, પથારીમાં બેઠા બેઠા એ ભગવાનનું નામ લઈ શકે છે મણકે મણકે. તમે તમારા જીવનમાં તમે ભજન કરવાનું ચાલુ કરો, બરોબર, તો તમે અત્યારે છે ને ભગવાનના ધામમાં જઈ શકો. દ્વારકા, વૃંદાવન, ગોકુળ, મથુરા, હરિદ્વાર બધે. શરીર સારું હોય તો તમે જઈ શકો. તમે ઘરડા થાવ, તમે અત્યારે તો તમે છે ને સત્સંગમાં જઈ શકો, મંદિરે જઈ શકો, ભગવાનના ધામમાં જઈ શકો, પણ પથારીમાં પડ્યા હોય તો પછી કોઈ જગ્યાએ તમે જઈ શકશો પણ નહીં. જો તમે આખું જીવન હરિનું નામ લીધું છે, મણકે મણકે ભગવાનનું નામ રટન કર્યું છે ને, તો છેલ્લી ઘડીએ પથારીમાં પણ ભગવાનનું નામ તમે લેશો. અને જો તમે ભગવાનનું નામ તમે મણકે મણકે નથી લીધું ને અને છેલ્લી ઘડી તમે પથારીમાં પડ્યા હશો ને, તમને સંસાર યાદ આવશે, તમારા સગાવાલા, દીકરી દીકરા બધું યાદ આવશે. એટલા માટે કે છે કે જેટલો સમય મળે એટલો સમય હરિનું નામ રટન કરતા રહો. लूट लो जिसका दिल चाहे मैं शोर मचाऊं गली गली, राम नाम के हीरे मोती मैं बिखराऊं गली गली. એ મીરાબાઈ તો મેવાડના રાજાની દીકરી ગલીએ ગલીએ જઈને બધાને ભગવાનનું નામ આપતી હતી કે લો આ લઈ લો, આ મફતમાં મળે છે, આનો કોઈ મોલ નથી, મફતમાં તમને મળે છે. મોલ નહીં એટલે કે અનમોલ છે. મફતમાં એટલે એવું નથી, પણ બહુ અનમોલ વસ્તુ છે અને તમે એના હકીકત એના તમે હકદાર છો એટલે તમે આને લઈ લો. પણ આપણે કે મારે તો હજી ઘણું કામકાજ બાકી છે,
મારે તો શેર લેવાના છે ને આનું કરવાનું છે ને આટલી જમીનો લીધી છે, આટલી લોન કરવાની છે, આ બધું પતી જાય પછી આપણે બાપજી તમે પછી આવજો, હવે તો અત્યારે તો કોઈ મેળ પડે એમ નથી. તો અહીંયા આ ગરુડ પુરાણની વાતને હું અહીંયા વિરામ આપું છું. આવતીકાલે પણ આની આપણે કથાનું આપણે શ્રવણ કરશું, કારણ કે મારે એક બીજી જગ્યાએ પણ હમણાં કથા છે તરત જ, તો મારે ત્યાં જવાનું છે. કે આજે 10 સાડા 10 તમે કે 11 કહો તો 11 વગાડત આજે, અને આની અંદર બધાને આજે કથા સાંભળવામાં થોડો રસ અને આનંદ પણ આવ્યો હશે. તો આવતીકાલે પણ કથા થશે. બધા લોકો સમયસર બધા પધારે 8 વાગે. હરે કૃષ્ણ.